નમસ્કાર ખેડૂત મિત્રો, અદામા કંપનીમાંથી આજે આપણે કાલાવડ તાલુકાના બાલંભડી ગામની અંદર છીએ. આપણો અહીંયા કપાસનો પ્લોટ છે કે જેની અંદર હાલની પરિસ્થિતિની અંદર ખાસ કરીને જે જીવાતોનો ખૂબ ઉપદ્રવ જોવા મળે છે, એમાંય ખાસ કરીને સફેદ માખી અને મોલો, આ બે જીવાત છે એ આ કપાસની અંદર જોવા મળેલ છે. તો આની અંદર અદામા કંપનીની બે સારી પ્રોડક્ટ છે કે જેનો ઉપયોગ આજથી 10 દિવસ પહેલાં આપણે જે છે આ એક લાઈન છે એની અંદર ઉપયોગ કરેલો છે અને એનું રિઝલ્ટ જોવા માટે આજે આપણે આ સ્થળ ઉપર હાજર છીએ. તો ખાસ કરીને ખેડૂત મિત્રો, જે ઉપદ્રવ છે એ મારે તમને બતાવવો છે અને એનું જે રિઝલ્ટ આવ્યું છે એનું જે છે એ આપણે લાઈવ છે એ આપણે જોઈએ છીએ કે ખાસ તમને પહેલાં તો આજે કપાસનું પાંદ છે એની અંદર આ જે જીવાતનો ઉપદ્રવ તમને દેખાય છે. તો આપણે જે છે આ જે દવા છાંટ્યા વગરની જે લાઈન છે એમાંથી આપણે આ જે છે એ બે પાંદડા જે છે તમને દેખાય છે કે આની અંદર કેટલો જીવાતનો ઉપદ્રવ છે. મોલો, સફેદ માખીના બચ્ચાના જે છે નીમ, આ બે વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો આ જે છે એ ટ્રીટમેન્ટ કર્યા વગરના પાંદ છે. અને બીજું ખાસ તમે જુઓ કે આપણે જે છે એ ટ્રીટમેન્ટ કરેલા જે છે એ બે પાંદ તમને બતાવું તો આ પાંદની અંદર અત્યારે કોઈ પણ પ્રકારની જીવાત જે છે એ તમને જોવા મળતી નથી. તો ખેડૂત મિત્રો, આ જે છે આ તમે જોયું, આ રિઝલ્ટ છે આપણે ખેતરમાં લાઈવ જોઈએ છીએ. તો આ રિઝલ્ટ જે આવેલું છે એ પ્રોડક્ટ છે અદામા કંપનીનું ટપુઝ અને અદામા કંપનીનું ટકફ. આ બે દવાનો જે છે આપણે છંટકાવ આ લાઈનની અંદર કર્યો છે. એના જે પાંદડા છે, આ ઉપરના જે નવા પાન લાઈવ આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર એક પણ પ્રકારની જીવાત નથી. બરાબર, આ જે ટેક તમે આ જે છે એ અત્યારે પોઝિશન તમે જુઓ તો એની અંદર તમે જુઓ તો પાંદની અંદર સફેદ માખીનો ઉપદ્રવ છે એ ઉપરના પાંદની અંદર તો છે જ, પણ આને તમે હલાવશો, તમે જુઓ, જોઈ લ્યો, જબરજસ્ત આમાં ફૂલ એટેક છે સફેદ માખીનો. પાંદ જે છે એના કાળા થઈ ગયા છે. જુઓ તમે આની અંદર આ એનો પ્રોબ્લેમ છે. તમે એક પણ પાંદ એવું નથી કે એની અંદર જીવાત નથી. તો ઉપર લેવલ સુધી છે પાંદની અંદર સફેદ માખી મોલાનો પુષ્કળ એટેક છે. જોવો તમે, ખાલી ડાળને હલાવો, સફેદ માખી છે એ પુષ્કળ ઉડી રહી છે. બરાબર, તો આ રિઝલ્ટ છે ખેડૂત મિત્રો ટકફ અને ટપુઝ, અદામા કંપનીનું ટકફ અને ટપુઝ.